વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 1 સૂચકાંક પ્રકરણનો અભ્યાસ શરૂ કરેલ. તેમાં આપણે સૂચકાંકની વ્યાખ્યા, તેના લક્ષણો, તેના ઉપયોગો વિશે સમજ મેળવેલ હતી. તેમજ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુના ભાવને અથવા તો કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષના ભાવ સાથે સરખાવવામાં આવે છે, જેને આપણે આધાર વર્ષ કહીએ છીએ. આ આધાર વર્ષ કેવું હોય એના વિશે પણ આપણે ચર્ચા કરેલ કે આધાર વર્ષ પ્રમાણિત અથવા પ્રામાણિક હોવું જોઈએ. તેમાં કોઈ કુદરતી આફતો કે માનવ સર્જિત આફતો કે રાજકીય ઉથલપાથલ ન થયેલી હોય તેવા વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરી આપણે વર્તમાન સમયના ભાવને અથવા કિંમતને તેની સાથે સરખાવી અને ભાવ સાપેક્ષ ટકાવારી મેળવી અને તારણ ઉપર આવી શકીએ છીએ. તો છેલ્લે આપણે સમજેલ કે આધારની પસંદગી બે રીતે થાય: અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. જેમાં અચલ આધારની રીત વિશે આપણે સમજેલ. અચલ આધારની રીતમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષને સામાન્ય રીતે પાછળનું વર્ષ અથવા તેની પહેલાનું વર્ષ અથવા કોઈ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ તરીકે લઈ તેની સાથે જુદા જુદા વર્ષના ભાવને સરખાવવામાં આવે છે અને કિંમતમાં થયેલ વધારો ટકાવારીમાં મેળવવામાં આવે છે. આ આધાર વર્ષ દર વર્ષે ફિક્સ રહેતું હોવાથી, નિશ્ચિત રહેતું હોવાથી આપણે એને અચલ આધારની રીત કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે અચલ આધારની રીતે સૂચકાંક આપણે કેવી રીતે મેળવી શકીએ. દાખલા તરીકે કોઈ એક વિસ્તારના ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી તમને આપેલી છે. કોઈ એક વિસ્તારના ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી છે. તેના પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લઈને આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષ માટે વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરો. ઘઉંના ભાવ આપ્યા છે કેટલાક વર્ષના, એમાં વર્ષ 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. રકમમાં ચોખ્ખું કીધેલું છે કે આધાર વર્ષ તરીકે 2005 ના ભાવને આધાર વર્ષ તરીકે લેવાના છે. અહીંયા 2005, 6, 7, 8, 9, 10 થી 2013 સુધીના આંકડાઓ આપેલા છે. ઘઉંના પ્રતિ ક્વિન્ટલ 1 ક્વિન્ટલનો ભાવ આપેલો છે. તમને એમ કીધું છે કે અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે, આધાર વર્ષ તરીકે 2005 ને લેવાના છે. એટલે આપણે સૂત્ર શીખાતા કે સૂચકાંક બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો અહીંયા અત્યારે ચાલુ વર્ષ P1 1650 છે અને આધાર વર્ષ પણ આપણે 2005 ને જ લેવાનું છે, એટલે 1650 ગુણ્યા 100 કરશું. હવે 2006 એ ચાલુ વર્ષ કહેવાય, એનો ભાવ છે 1690 છેદમાં આધાર વર્ષ 2005 ને લેવાનું છે, એટલે 1650 ગુણ્યા 100. એ જ રીતે 2007 નો ચાલુ વર્ષનો ભાવ 1730, એને ભાગ્યા 1650 ગુણ્યા 100. 1750 ના છેદમાં 1650 ગુણ્યા 100. 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100. 1850 છેદમાં 1650 ગુણ્યા 100. 1870 છેદમાં 1650 ગુણ્યા 100. 1900 છેદમાં 1650 ગુણ્યા 100 અને 1950 છેદમાં 1650 ગુણ્યા 100. તો અહીં તમે જુઓ છો કે દરેક વખતે છેદમાં 1650 ફિક્સ આવેલા છે, એટલે કે અચલ છે. એટલે આ રીતને આપણે અચલ આધારની રીત કહીએ છીએ, જેમાં આધાર વર્ષ તરીકે આપણે 2005 ના ભાવને લીધો છે. 1650 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરો એટલે પહેલા વર્ષનો સૂચકાંક તો 100 જ આવશે. 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરશો એટલે આપણને 102.42 મળશે. 102.42. 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરશો 104.85. 104.85. આવી રીતે ચાલુ વર્ષના ભાવને આધાર વર્ષના ભાવ સાથે આપણે મેળવતા જ ભાગાકાર કરી ગુણ્યા 100 કરતા જશું, એટલે આપણને
જે તે વર્ષનો વસ્તુના ભાવનો સૂચકાંક મળશે. છેલ્લે 1950 ભાગ્યા 1650 ગુણ્યા 100 તો 118.18 આવે છે. તો આ અચલ આધારની રીત થઈ કે જેમાં આપણે એક નિશ્ચિત વર્ષોના ભાવને આધાર તરીકે લઈ તેને વર્તમાન સમયના ભાવ સાથે સરખાવી સાપેક્ષ ગુણોત્તર મેળવેલો છે અને જે તે વર્ષનો સૂચકાંક મેળવ્યો છે. આ એવું બતાવે છે કે આધાર વર્ષની સરખામણીમાં 2013માં ઘઉંના ભાવનો સૂચકાંક 118.18 હતો, એટલે કે ઘઉંના ભાવમાં 2005ની સરખામણીમાં 2013માં 18.18% વધારો થયો છે એમ કહેવાય. હવે આ આધાર વર્ષ તરીકે એવું નથી કે પહેલા જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવું. કોઈ પણ વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાય, એની પહેલાના વર્ષને લઈ શકાય, અથવા તો ઘણી વખત આધાર વર્ષ નક્કી કરવું મુશ્કેલ હોય ત્યારે 2 કે 3 વર્ષના ભાવની સરેરાશ મેળવી એ ભાવને આધાર વર્ષ તરીકે લઈ અને આપણે અચલ આધારની રીતે સૂચકાંક મેળવી શકીએ છીએ. અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનું વધારે એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 3. એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા આપને આપેલા છે. આ માહિતી પરથી વર્ષ 2009, 10 અને 11 ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. અહીંયા આપણને ચોખ્ખું રકમમાં આપેલ છે કે આધાર વર્ષ તરીકે તમારે વર્ષ 2009, 10 અને 11 ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષ તરીકે લેવાનો છે. પરીક્ષામાં તમને રકમ આડી આપેલી હશે આવી રીતે વર્ષ અને નીચે ઉત્પાદનના આંકડાઓ આપેલા હશે. સરળતા ખાતર આપણે ઊભી રકમ લખેલી છે. અહીંયા તમને કીધેલું છે કે 2008, 9, 10 અને 11 ના ભાવને આધાર વર્ષ તરીકે લઈ અને આપણે અચલ આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે. એની સરેરાશ મેળવવાની. એટલે પહેલા વર્ષ, સૌથી પહેલા વર્ષ 2009, 2010 અને 2011 ના ઉત્પાદનની સરેરાશ બરાબર 2009 નું ઉત્પાદન કેટલું છે 196 પ્લસ 2010 નું 202 પ્લસ 2011 નું 214. 3 વર્ષ છે એટલે 3 વર્ષની સરેરાશ. આનો સરવાળો કરશું એટલે 96, 8 ને 4 12 વધી 1 2 2 ને 9 11 વધી 1 2 2 ને 4 2 6 612 ભાગ્યા 3. તો એનો ભાગાકાર કરીએ 3 દુ 6 204. 204 છે આ ત્રણેય વર્ષના ઉત્પાદનની સરેરાશ આવી. તો એને આપણે આધાર વર્ષ, આગળના દાખલામાં આપણે પહેલા વર્ષને 2005 ને આધાર વર્ષ તરીકે લીધું હતું. અહીંયા એમ કીધું છે કે 9, 10 અને 11 ના ભાવ ઉત્પાદનને સરેરાશ તરીકે લેવાનું છે. એટલે આપણે વર્ષ 2009, 10 અને 11 ના ઉત્પાદનની સરેરાશ મેળવી 612 ભાગ્યા 3. હવે આપણે શીખ્યા છે પ્રમાણે ચાલુ વર્ષનો ભાવ 186 છેદમાં આધાર વર્ષ તરીકે આપણે 204 લેવાના છે. 2009, 10 અને 11 ના ઉત્પાદનની સરેરાશ ગુણ્યા 100. એવી જ રીતે 196 ના છેદમાં 204 ગુણ્યા 100. 202 ના છેદમાં 204 ગુણ્યા 100. 214 ના છેદમાં 204 ગુણ્યા 100. 220 છેદમાં 204 ગુણ્યા 100. 216 ભાગ્યા 204 ગુણ્યા 100. 226 છેદમાં 204 ગુણ્યા 100 અને 230 ભાગ્યા 204 ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોવો છો કે છેદમાં દરેક વખતે 204 આવ્યા છે, જે 9, 10 અને 11 ના ઉત્પાદનની સરેરાશ છે અને જે દર વખતે ચોક્કસ રહે છે, ફિક્સ રહે છે, એટલે આપણે એને અચલ આધારની રીત કહેલ છે. હવે એનો સૂચકાંક મેળવીએ. 186 ભાગ્યા 204 ગુણ્યા 100 કરશો એટલે 91.18 મળશે. 196 ભાગ્યા 204 ગુણ્યા 100 કરશો 96.08. આવી રીતે દરેક વખતે 202 ભાગ્યા 204 ગુણ્યા 100 કરશો
202 ભાગ્યા 204 ગુણ્યા 99.02 આવી રીતે દરેક વખતે કેલ્ક્યુલેટરથી તમે ભાગાકાર કરી અને જવાબ મેળવી શકશો. છેલ્લે 112.75 આવે છે. તો જે આપણે 3 વર્ષની ઉત્પાદનની સરેરાશને ધ્યાનમાં લઈ અને દરેક વર્ષના ઉત્પાદનનો સૂચકાંક મેળવો, જેવું બતાવે છે કે આધાર વર્ષની સરખામણીમાં એમાં કેટલો ફેરફાર થયેલો છે. બરાબર. તો આ બીજી રીત. અચલ આધારની રીતમાં બીજી કોઈ નવીનતા હોતી નથી કે એમાં આધાર વર્ષ તમારે એક સરખું રાખવાનું હોય છે. જો કાંઈ ચોખવટ ન હોય તો પહેલા વર્ષના ઉત્પાદનને આધાર વર્ષના તરીકે લેવાનું, અને જો ચોખવટ હોય તો તે વર્ષને લેવાનું. સરેરાશ કીધી હોય તો 2 વર્ષની સરેરાશ હોય, 3 વર્ષની સરેરાશ હોય તો એ ધ્યાન રાખી સરેરાશ મેળવી અને અચલ આધારની રીતે સૂચકાંક મેળવવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે અચલ આધારની રીત પૂરી કરીએ અને પારંપરિક આધારની રીત પર જઈશું.